સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના બે સંતાનો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની તો વાત સાંભળી હોય, પરંતુ એમને 4 સંતાનો છે, જેમાં મુકેશ અંબાણીની બહેનો વિશેની વાત કોઈ જાણતું નથી. દોસ્તો, મુકેશ અંબાણીને 2 સગી બહેનો છે જે હંમેશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. એક વિધવા છે અને બીજીએ એના ભાઈના મિત્ર સાથે લગ્ન કર્યા છે અને આજે બંને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ધરાવે છે. આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે વાત કરીશું કે એમની બહેનોનું નામ શું છે અને આજે શું કરે છે. આ તમામ બાબતે વિગતે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, નીતા અંબાણી અને ટીના અંબાણીના નણંદોને આજે કોઈ જાણતું નથી. અંબાણી પરિવારના 2 પુત્રો વિશે આખી દુનિયા વાકેફ છે, જેમાં અનિલ અંબાણી હોય કે મુકેશ અંબાણી. પરંતુ આ પરિવારમાં 2 દીકરીઓ છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને 2 સગી બહેનો છે, પણ એમના વિશે કોઈ નથી જાણતું. ધીરુભાઈ અંબાણીના 4 સંતાનોમાં બંને દીકરીઓ દીપ્તિ અંબાણી અને નીના અંબાણી છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાવકર પડોશમાં રહેતા દત્તરાજ સલગાવકર સાથે લગ્ન કર્યા છે. એ એમના પરિવાર સાથે આજે ગોવામાં રહે છે, જ્યારે ધીરુભાઈ અંબાણી એમના પરિવાર સાથે 1942માં રહેવા ગયા હતા. 1978માં મુંબઈની ઉષા કિરણ એ જ સમયે ઉદ્યોગપતિ વાસુદેવ સલગાવકરનો પરિવાર આ જ બિલ્ડિંગમાં 14મા માળે રહેતો હતો અને એમની સાથે એમને પ્રેમ થાય છે અને પછી બંને પરિવારની સંમતિથી એમના લગ્ન પણ થાય છે. દોસ્તો, દત્તરાજે દીપ્તિને પોતાનું આ સમયે દિલ આપ્યું અને પછી પરિવારની સંમતિથી લગ્ન કર્યા. આજે એમના પણ પરિવાર છે. પરિવારમાં સૌથી નાની બહેન હોવાને કારણે એને આ પછીનું નામ નીના કોઠારીનું છે. એને ખૂબ લાડ લડાવવામાં આવે છે. આ બીજા બહેન કે જે આજે મુશ્કેલીભર્યું જીવન જીવે છે. નીના કોઠારીના લગ્ન ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા. 1996માં કોઠારીએ કેન્સરને માત આપીને એમને લાંબી લડાઈ લડી અને પછી પણ તેઓ જીવી ન શક્યા અને એમનું નિધન થયું. એમના પતિના અવસાન બાદ નીના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો, પરંતુ એમણે હિંમત હારી ન હતી. નીનાને તેમના કંપનીનો હવાલો હવે એમણે સંભાળ્યો અને કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીને 2015માં એમણે વધુ સારી રીતે આગળ વધારી. આજે એમના પરિવાર સાથે પોતાનું જીવન જીવે છે અને એમના મોટા દીકરી એટલે કે ધીરુભાઈ અંબાણીના મોટા દીકરી પણ એટલે દીપ્તિ સલગાવકર આજે ખૂબ સારું એવું જીવન જીવે છે. તો પછી બંને ભાઈઓની જેમ જ આજે કરોડોનું સામ્રાજ્ય નીના કોઠારી પણ ધરાવે છે. ત્યારે દોસ્તો, અલગ અલગ અહેવાલો મુજબની માહિતી સામે આવતી હોય, જેમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, ચાહે અનિલ અંબાણી હોય, તમામ વિષયની વાતો તો તમે સાંભળી હોય, પરંતુ ક્યારેય પણ તમે મુકેશ અંબાણીના બહેનોની વાતો નહીં સાંભળી હોય. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એમની બંને બહેનો વિશેની વાતો શેર કરી છે. આજે એમના ઘરે પણ એમના દીકરાઓ છે અને આજે ખૂબ સારું એવું લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરનારા આ અંબાણી પરિવારના બંને બહેનો છે, આજે ખૂબ સારું એવું જીવન જીવે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, ચાહે બર્થડે પાર્ટી હોય કે પછી વેડિંગ સેરેમની હોય કે પછી ઉજવવામાં આવતા તમામ તહેવારો હોય, ત્યારે એમની બહેનો એમની સાથે જોવા મળે છે. આજે પણ વર્ષો પછી પણ આ તમામ પરિવાર સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી કરે છે. ધીરુભાઈ અંબાણીનો આ પરિવાર કે જે આજે ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ આજે મુકેશ અંબાણી પણ ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરી છે. આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અંબાણી પરિવારની અપડેટેડ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને દોસ્તો, આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.